મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા. આ કાર્યક્રમ આપને પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે. તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ. પ્રિય મિત્ર, આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લા 2 કાર્યક્રમમાં આપણે દુઃખ અને વેદના વિશે વિચારી રહ્યા છીએ. હવે ગીતશાસ્ત્રના પુસ્તકનું સર્વેક્ષણ કરતાં પહેલાં દુઃખ અને પીડા વિશે થોડું વધારે જોવાનું મને ખૂબ ગમશે, કારણ કે આ શીર્ષક હેઠળ બાઇબલ ઘણી વાતો કરે છે. આ શીર્ષક આપણે અય્યુબના પુસ્તકમાં જોઈએ છીએ અને આ શીર્ષક બાઇબલનું સર્વેક્ષણ કરતાં આપણને વારંવાર જોવા મળશે. હવે 30 જેટલા શાસ્ત્રના ફકરાઓ દુઃખ વિશે જણાવે છે. તેમાંનો એક મહાન ફકરો 2 કોરિન્થી 6 અધ્યાયમાં જોવા મળે છે. હવે સંત પાઉલ આ અધ્યાયમાં પીડા અને દુઃખનો અર્થ અને હેતુ જણાવે છે. સંત પાઉલ જણાવે છે કે દુઃખ એ ઈશ્વરની શાળા છે અથવા તો સ્કૂલ છે કે જેમાં ઈશ્વરના બાળકો તૈયાર થાય છે. આ દુઃખમાં સફળ થવાથી આપણે ઈશ્વરના બાળક છીએ તે સાબિત કરી આપીએ છીએ. ઈશ્વર તેમના બાળકોને તેમની સેવા કરવા માટે તૈયાર કરે છે. માટે જ સંત પાઉલ એફેસોને લખેલ પત્રમાં તેના 4 અધ્યાયની 12મી કલમમાં જણાવે છે કે ખ્રિસ્તી સેવા કાર્યને માટે ઈશ્વરના સર્વ લોકોને તૈયાર કરવા અને એમ ખ્રિસ્તના શરીરની ઉન્નતિ કરવા તેમણે એ કર્યું. આ ખાસ લોકો દ્વારા ઈશ્વર તેમનું કાર્ય કરાવે છે. હવે તમે કેવી રીતે સાબિત કરી આપો કે તમે ઈશ્વરની સેવા કરનાર બાળક છો? સંત પાઉલ કહે છે દુઃખ તમને ઈશ્વરની સેવા કરવા તૈયાર કરશે. હવે 2 કોરિન્થી 6 અને 3-5માં દુઃખો વિશે જણાવેલું છે. અમારા કાર્યમાં કોઈ દોષ કાઢે એવું અમે ઈચ્છતા નથી. તેથી કોઈના માર્ગમાં અડચણો ઊભી કરવાનો પ્રયત્ન અમે કરતા નથી, પણ અમે જે કંઈ કરીએ છીએ તેમાં ઘણીવાર ધીરજથી અડચણો, મુશ્કેલીઓ અને સંકટો સહન કરીને અમે ઈશ્વરના સેવકો છીએ તેવું દર્શાવીએ છીએ. અમને માર પડ્યો છે, જેલમાં પૂરવામાં આવ્યા છે, ટોળાના હુમલાનો ભોગ બન્યા છીએ, અમારી પાસે વૈતરું કરાવ્યું છે. આ બધા દુઃખોનો અનુભવ આપણા જીવનને નીચોવી નાખે છે. ત્યારે પાઉલ 6ઠ્ઠી કલમમાં જવાબ આપે છે, અમારી શુદ્ધતા, જ્ઞાન, ધીરજ અને માયાળુપણાથી અમે પોતાને ઈશ્વરના સેવકો તરીકે જાહેર કર્યા છે. હવે પાઉલ લખે છે કે પવિત્ર આત્માથી આપણા દુઃખોનો પ્રત્યુત્તર વાળીએ છીએ. 7મી કલમ જણાવે છે કે અમે એ કાર્ય પવિત્ર આત્મા દ્વારા સાચા પ્રેમથી, સત્યના અમારા સંદેશાથી અને ઈશ્વરના સામર્થ્ય દ્વારા કર્યું છે. અમારું સંરક્ષણ કરવા અને હુમલો કરવા અમે ન્યાયપણાને અમારું શાસ્ત્ર બનાવ્યું છે. આ ફકરાના અંતમાં જે દુઃખોનો પ્રત્યુત્તર વાવ્યો છે અથવા તો આપવામાં આવ્યો છે તેનું પરિણામ જોવા મળે છે. કલમ 8-10 જણાવે છે કે અમને માન મળ્યું ને નિંદા પણ મળી, અમારું અપમાન થયું ને વખાણ પણ થયા. જૂઠા ગણવામાં આવ્યા હોવા છતાં અમે સત્ય બોલીએ છીએ. અજાણ્યા હોવા છતાં અમને બધા જ ઓળખે છે. મરી રહ્યા હોવા છતાં અમે જીવીએ છીએ. સજા પામ્યા છતાં અમને મારી નાખવામાં આવ્યા નથી. અમને દુઃખી કરવામાં આવ્યા હોવા છતાં અમે હંમેશા આનંદી છીએ. અમે ગરીબ હોવા છતાં પણ બીજાને ધનવાન બનાવીએ છીએ. અમારી પાસે કંઈ જ નથી છતાં અમારી પાસે બધું જ છે. પ્રિય મિત્ર, ધ્યાનથી સાંભળશો. અહીંયા સંત પાઉલ બહુ અદ્ભુત બાબતો કહે છે. અમે ગરીબ હોવા છતાં પણ બીજાને ધનવાન બનાવીએ છીએ. અમારી પાસે કંઈ જ નથી છતાં અમારી પાસે બધું જ છે. આ બધી બાબતો જણાવી પાઉલ ઈશ્વરની શાળા કે જ્યાં ઈશ્વરના બાળકો ઈશ્વરના કાર્ય માટે તૈયાર થાય. દુઃખના શીર્ષક દ્વારા ઈશ્વરની સેવા માટે તૈયાર થવાય છે. જૂના કરારમાં સભા શિક્ષકનું પુસ્તક જણાવે છે કે જુવાન માણસ ઝૂંસરી ઉચકે એ સારી બાબત છે. જ્યાં સુધી દુઃખનો અનુભવ કરતા નથી
ત્યાં સુધી ઈશ્વરના સેવકો અથવા ઈશ્વરનું કાર્ય કરનાર બની શકતા નથી. હવે આપણે વિચાર કરીએ કે આ ફકરો મને યોહાન અનુસાર શુભ સંદેશના 11મા અધ્યાયમાં આપવામાં આવેલી લાજરસ અને તેની 2 બહેનો કે જે મને ઈસુ ખ્રિસ્ત પ્રેમ કરતા હતા તે યાદ આવે છે. જ્યાં ઈસુ ખ્રિસ્ત હતા ત્યાંથી બેથાની જવા 4 દિવસ લાગતા હતા. જ્યારે ઈસુ ખ્રિસ્તને લાજરસ માદો છે એવા સમાચાર મળ્યા ત્યારે તેઓ 2 દિવસ વધુ રોકાઈ ગયા. ઈસુ ખ્રિસ્તે જાણી જોઈને માર્થા અને મરિયમના જીવનમાં દુઃખ આવવા દીધા હતા અને તેમણે જે દુઃખની પરવાનગી આપી હતી તેનો પ્રત્યુત્તર જોવા મળે છે. ઈસુ ખ્રિસ્ત બેથાની આવે છે. આ બંને બહેનો જુદા જુદા સ્વભાવની છે. જ્યારે માર્થાને ખબર પડી કે ઈસુ ખ્રિસ્ત આવી રહ્યા છે ત્યારે માર્થા તેમને મળવા ગઈ, પરંતુ મરિયમ ઘરે જ રહી. માર્થાએ ઈસુ ખ્રિસ્તને કહ્યું, પ્રભુ, જો તમે અહીં હોત તો મારા ભાઈનું મરણ ન થાત. જોકે મરિયમ અને માર્થા જુદા જુદા સ્વભાવની હોવા છતાં બંને ઈસુને એક જ પ્રકારની વાત કરે છે. મરિયમ ઈસુને મળવા આવી ત્યારે તે તેમના પગોમાં પડીને તેણે કહ્યું, પ્રભુજી, જો તમે અહીં હોત તો મારા ભાઈનું મરણ થાત નહીં. મરિયમે જ્યારે ઈસુની સાથે વાત કરી ત્યારે તે ઈસુ ખ્રિસ્તના પગોમાં પડીને જણાવે છે. ઈસુ ખ્રિસ્ત દુઃખના અનુભવમાંથી જે નિચોડ જોવા માગતા હતા તેનો પ્રત્યુત્તર દેખાય છે. મરિયમ તેમના પગોમાં પડે છે ત્યારે આ પ્રત્યુત્તર તમે હું જોઈ શકીએ છીએ. હવે આ મરિયમ વિશે સુવાર્તાઓમાં અથવા તો શુભ સંદેશમાં ઘણી નોંધ આપવામાં આવી છે અને હંમેશા તે તેમના પગોમાં પડેલી દર્શાવેલી છે. સૌપ્રથમ આપણે મરિયમને ઈસુ ખ્રિસ્તના ચરણોમાં પ્રભુનું વચન સાંભળતી જોઈએ છીએ અને આ જ મરિયમને ઈસુના ચરણોમાં અત્તર રેડીને ચરણોને પોતાના વાળથી લૂછ્યા તેવી રીતે જોઈએ છે, જેમાં મરિયમ ઈશ્વરના ચરણોમાં બેસીને આરાધના કરે છે. ટૂંકમાં યોહાન અનુસાર શુભ સંદેશના 11મા અધ્યાયમાં માર્થા ઉદાહરણ વિશે વિચારીએ તો સૌ પ્રથમ પ્રશ્ન છે. ત્યારબાદ આ પ્રશ્નનો પ્રત્યુત્તર આપણને મળે છે કે જેમાં ઈસુ ખ્રિસ્ત સાથેનો સાચો સંબંધ જોડાયેલો છે. ઈસુ ખ્રિસ્તે આ 2 બહેનોને દુઃખના નિચોડમાંથી દૂર કરી. ઈસુ ખ્રિસ્તે તેમના ભાઈ લાજરસને સજીવન કર્યા. હવે બીજો એક શાસ્ત્રનો ફકરો દુઃખ વિશે જૂના કરારમાં યશાયા પ્રબોધકના 40મા અધ્યાયની 3જી અને 5મી કલમમાં જોવા મળે છે. યશાયા પ્રબોધક એ પ્રબોધકોનો પ્રબોધક હતો. યશાયા એ બાઇબલનો સૌથી મહાન પ્રબોધક હતો. આ વિશે આપણે પ્રબોધકોના પુસ્તકોનો અભ્યાસ કરીશું ત્યારે આ વિશે વિચાર કરીશું. પરંતુ હવે ઈસુ ખ્રિસ્તના જણાવ્યા પ્રમાણે યોહાન બાપ્તિસ્મા કરનાર પ્રબોધકોમાં સૌથી મહાન પ્રબોધક છે કે જેણે યશાયા પ્રબોધકના સંદેશાઓ આપ્યા. હવે યશાયા પ્રબોધકના 40મા અધ્યાયના 3થી 5મી કલમમાં આપવામાં આવેલો સંદેશો યોહાન બાપ્તિસ્મા કરનાર આપે છે, જેની નોંધ નવા કરારમાં લૂક અનુસાર લખેલ શુભ સંદેશના 3જા અધ્યાયની 1થી 6 કલમમાં આપેલ છે. ટૂંકમાં યશાયા અને યોહાન બાપ્તિસ્મા કરનારનો સંદેશો આ પ્રમાણે છે. જ્યારે પણ તમે રસ્તો તૈયાર કરો છો ત્યારે 4 બાબતો કરવી જરૂરી છે. પ્રથમ, દરેક ખીણ પૂરી દેવાની. બીજું, ડુંગરા તથા પર્વતોને સપાટ કરવાના. ત્રીજું, વાંકા ચૂકા રસ્તાઓને સીધા કરવાના અને ખરબચડા રસ્તા સપાટ કરવા પડે છે. ત્યારબાદ તમારી પાસે રસ્તો હોય છે. હવે મિત્ર, આ વિષય પર વિચાર કરો. આ બંને પ્રબોધકો એમ કહે છે કે જ્યારે પણ તમે રસ્તો તૈયાર કરો છો ત્યારે 4 બાબતો કરવી પડે છે. હવે યોહાન બાપ્તિસ્મા કરનાર અને યશાયા પ્રબોધક પોતાનો સંદેશો આ પ્રમાણે આપે છે. કોઈ દિવસ ઈશ્વર આ જગતમાં આવનાર છે. તેમને મુસાફરી કરવા માટે રસ્તાની જરૂર છે. જે રસ્તા પર થઈને ઈશ્વર આવવાના હતા તે તો મસીહા છે. મસીહાનું જીવન સંપૂર્ણ જીવન છે. આ સંપૂર્ણ જીવનમાં પર્વતો, ડુંગરોને સપાટ કરવામાં આવશે. ખીણ અથવા જીવનનું ખાલીપણું ભરી દેવામાં આવશે. મસીહાને 100% આત્માથી ભરપૂર કરવામાં આવશે. એટલે કે પૂરેપૂરા આત્માથી મસીહાને ભરપૂર કરવામાં આવશે. એમના સંપૂર્ણ જીવનમાં પાપના ખરબચડા રસ્તાઓ સપાટ કરવામાં આવશે. મસીહા વાંકા ચૂકા રસ્તાઓ સાથે એવી રીતે વ્યવહાર કરશે કે તેઓ સીધા થઈ જશે. પછી ઈશ્વરને આ જગતમાં આવવાનો રસ્તો મળશે. આ બધી જ બાબતો બની જ્યારે ઈસુ ખ્રિસ્ત આ જગતમાં સંપૂર્ણ જીવન સાથે આવ્યા હતા ત્યારે. હવે યોહાન બાપ્તિસ્માએ ઈસુની ઓળખાણ આપી,
પોતાના સંદેશા દ્વારા ઈસુ ખ્રિસ્તને જાહેર કર્યા અને કહ્યું, આ તે એ જ માણસ છે, આ રસ્તો છે કે જેના દ્વારા ઈશ્વર આ જગતમાં આવે છે. 33 વર્ષની ઈસુ ખ્રિસ્તની સેવા બાદ, તેમના મરણ અને સજીવન બાદ શિષ્યોને કહ્યું, જેમ પિતાએ મને આ જગતમાં મોકલ્યો હતો તેમ આ જગતમાં તમને હું મોકલું છું. જે રસ્તે મને મોકલવામાં આવ્યો તે જ રસ્તે તમને આ જગતમાં મોકલું છું. આનું લાગુકરણ એવું લઈ શકાય કે મારા અને તમારા જીવન દ્વારા જગત તારણ જોઈ શકે છે. આ કેવી રીતે બની શકે મિત્ર? જે રીતે મસીહાના જીવનમાં બન્યું તે જ રીતે તે મારા અને તમારા જીવનમાં બની શકે છે. તેમનું જીવન ઈશ્વરના માટે રસ્તો હતું અને તે એવું ઈચ્છે છે કે મારું અને તમારું જીવન ઈશ્વરને માટે રસ્તો બની રહે. તેના લાગુકરણ વિશે વિચાર્યો તો આપણા દરેકની દરરોજની પ્રાર્થના એવી હોવી જોઈએ કે હે ઈશ્વર, મારા જીવનના રસ્તા પરથી તમે ચાલો. આ જગતમાં અને લોકો મારા જીવન દ્વારા તમને જુએ. તમે મને શક્તિ આપો. ખરબચડા રસ્તાઓને સીધા કરવા મને તમારી કૃપા પૂરી પાડો. આ રસ્તામાં મારી સર્વ મુશ્કેલીઓ દૂર કરો. શું તમે આવી પ્રાર્થના કરી છે? જો તમે આવી પ્રાર્થના કરો છો ત્યારે ઈશ્વર આત્મિક બુલડોઝર ફરીને તમારી આગળ આશ્ચર્ય પ્રમાણશે નહીં. અપેક્ષા રાખો કે ઈશ્વર તમારા ઘમંડનો પર્વત દૂર કરે, તમારા જીવનની ખાલી ખીણને પૂરી દે, તમારા વાંકાચૂકા રસ્તાઓ સીધા કરવામાં આવે. આ બધા ઉપરાંત ઈશ્વર તમારા ખરબચડા રસ્તાઓ સપાટ કરે, જેથી ઈશ્વર આ રસ્તા પરથી પોતાની મુસાફરી કરી શકે. જ્યારે ઈશ્વર આ 4 બાબતોને બરાબર કરી લે છે તો આ પ્રકારનો અનુભવનું બોર્ડ મૂકો. ચેતવણી: ઈશ્વર કાર્ય કરે છે. ઈશ્વર તમારા જીવનનો રસ્તો બદલી નાખે છે, જેના પરથી તે મુસાફરી કરીને પોતાને મહિમાવંત કરે છે. ખરબચડા રસ્તાઓને સપાટ કરવાનું ઉદાહરણ દર્શાવે છે કે ઈશ્વર દુઃખ દ્વારા શિષ્યનો વિકાસ કરે છે. હવે નવા કરારમાં રોમનોને લખેલા પત્રના 5મા અધ્યાયમાં સંત પાઉલ જણાવે છે કે કેવી રીતે ઈશ્વર દુઃખ દ્વારા સેવકો તૈયાર કરે છે. સંત પાઉલ આ પ્રક્રિયાને આ પ્રમાણે દર્શાવે છે: મુશ્કેલીઓમાં પણ આનંદ કરીએ છીએ, કારણ આપણે જાણીએ છીએ કે દુઃખો આપણામાં સહનશક્તિ ઉત્પન્ન કરે છે. સહનશક્તિથી ઈશ્વરની માન્યતા મળે છે અને તેની માન્યતા આશા ઉત્પન્ન કરે છે. આ આશા છેતરાતી નથી. જો તમે રોમનોના પત્રના 5મા અધ્યાયની 3-5 કલમનો મુખ્ય ભાષાનો અભ્યાસ કરો તો તમને જાણવા મળશે કે પાઉલ ખરેખર આ પ્રમાણે કહે છે: દુઃખો આપણામાં સહનશક્તિ ઉત્પન્ન કરે છે અને સહનશક્તિ આપણામાં ચરિત્ર ઉત્પન્ન કરે છે. હવે પછી પાઉલ જણાવે છે કે ચરિત્રની કસોટી માન્યતા અને આશા તરફ દોરવણી આપે છે. આ માન્યતા ખૂબ જ અગત્યની છે, કારણ કે આપણે જાણીએ છીએ કે તેથી તમે પીછેહટ કરશો નહીં અને નાસી પણ જશો નહીં. આ આપણને શરમમાં મૂકતું નથી. પાઉલ જણાવે છે કે દુઃખો ખૂબ સરસ સેવકો પૂરા પાડે છે. જોકે નબળો માણસ પીછેહટ કરી શકે છે, પણ જે માણસની આ કસોટી થાય છે ત્યારે તે પોતાના ચરિત્ર દ્વારા સાબિત કરી આપે છે કે ત્રાસ, દબાણ અને દુઃખમાં પણ તે ઈશ્વરને વળગી રહેશે. સંત પાઉલના જણાવ્યા પ્રમાણે દુઃખો આપણામાં સહનશક્તિ ઉત્પન્ન કરે છે. સહનશક્તિ ચરિત્રને અને ચરિત્ર આશાને ઉત્પન્ન કરે છે અને આ આશા મુશ્કેલીઓથી નાસી જતા બચાવે છે અને ત્રાસ અને દુઃખોમાં વળગી રહેવા કૃપા આપે છે. હવે આ સમયે ઝડપથી બીજા દુઃખના શાસ્ત્રમાં આપેલા ફકરા જોઈ લઈએ. નવા કરારમાં ફિલિપીઓને લખેલ પત્રના 3 અધ્યાયની 10મી કલમ જણાવે છે કે મારે આટલું જ કરવું જોઈએ છે. હું ખ્રિસ્તને જાણું, તેમના સજીવન થવાના સામર્થ્યનો અનુભવ કરું, તેમના દુઃખોનો ભાગીદાર બનું અને તેમના મરણમાં એકરૂપ થાવ. અહીંયા સંત પાઉલ જીવનને અર્પી દેવાનો મુખ્ય સિદ્ધાંત દર્શાવે છે, જે ખૂબ જ અગત્યનો છે. તેઓ એમ પણ કહે છે કે હું ખ્રિસ્તને જાણું અને તેમના સજીવન થવાના સામર્થ્યનો અનુભવ કરું. દુઃખોના ભાગીદારના અનુભવ દ્વારા સામર્થ્યનો અનુભવ થાય છે. તેનો અર્થ એ કે આ સિવાય બીજો કોઈ જ રસ્તો નથી. હવે બીજા કોરિન્થીના પત્રના 4 અધ્યાયની 7-10 કલમમાં સંત પાઉલ લખે છે કે અમે માટીના પાત્રો જેવા છીએ. અમારી પાસે આત્મિક ખજાનો છે, જેથી સર્વશ્રેષ્ઠ સામર્થ્ય અમારું નથી, પણ ઈશ્વર પાસેથી મળેલું છે. અમને જુદી જુદી રીતે હેરાન કરવામાં આવ્યા છે, પણ અમે કચડાઈ ગયા નથી. કેટલીક વાર શંકાશીલ બનવા છતાં
અમે કદીએ નિરાશ થયા નથી. દુશ્મનો ઘણા છે, પણ અમે કદીએ મિત્ર વિહોણા થયા નથી. ઘણીવાર ખૂબ ઘાયલ થયા હોવા છતાં અમે નાશ પામ્યા નથી. સર્વ સમયે અમે અમારા મર્ત્ય શરીરોમાં ઈસુ ખ્રિસ્તના મરણને ઉચકીને ફરીએ છીએ, જેથી અમારા શરીરોની મારફતે તેમનું જીવન એટલે કે ઈશ્વરનું જીવન અથવા તો ઈસુ ખ્રિસ્તનું જીવન પણ પ્રગટ થાય. સંત પાઉલ માટીના પાત્ર દ્વારા આપણને અદ્ભુત ઉદાહરણ આપે છે. ઈશ્વર ઈચ્છે છે કે દુનિયા સમજે કે આ સામાન્ય અને માટીના પાત્રો કે જેમાં ઘણી તિરાડો છે તે સર્વશ્રેષ્ઠ ખજાનો છે. આ ઈશ્વર કેવી રીતે દુનિયાને બતાવી શકે? તેઓ આ માટીના ખજાનામાં દબાણને પરવાનગી આપે છે, દુઃખને પરવાનગી આપે છે. જોકે આપણે માટીના પાત્રો હોવા છતાં આપણામાં સર્વશ્રેષ્ઠ ખજાનો રહેલો છે. હવે ઈશ્વર આ સર્વશ્રેષ્ઠ ખજાનો દુનિયાને કેવી રીતે બતાવે? સંત પાઉલ તેનો જવાબ આપે છે, અમને જુદી જુદી રીતે હેરાન કરવામાં આવ્યા, પણ અમે કચડાઈ ગયા નથી. કેટલીક વાર શંકાશીલ બનવા છતાં અમે કદીએ નિરાશ થવા પામ્યા નથી. ઘણીવાર ઘાયલ થયા હોવા છતાં અમે નાશ પામ્યા નથી. શા માટે સંત પાઉલના જીવન અને સેવાની વાર્તા છે? કારણ કે ઈશ્વર ઈચ્છતા હતા કે પાઉલ માટીનું પાત્ર કે જેની પાસે સર્વશ્રેષ્ઠ ખજાનો છે તે જગતને બતાવવા માંગતા હતા. એટલે કે ઈસુ ખ્રિસ્ત ઈચ્છતા હતા કે પાઉલના જીવન દ્વારા પાઉલમાં રહેલી જે બધી બાબતો છે તે જગત જાણી શકે. હવે સંત પાઉલ આ જ અધ્યાયના અંતમાં લખે છે કે અમે નિરાશ થતા નથી. જોકે અમારું શારીરિક જીવન ધીમે ધીમે નાશ પામતું જાય છે, પણ અમારું આત્મિક જીવન દરરોજ ને દરરોજ તાજગી પામતું જાય છે. આ નાની અને ક્ષણિક મુશ્કેલીઓ અમે ભોગવીએ છીએ, પણ તેના દ્વારા અમને એ મુશ્કેલીઓ કરતાં પણ મહાન એટલે અદ્ભુત અને સાર્વકાલિક ગૌરવ પ્રાપ્ત થશે. કારણ અમે અમારું લક્ષ્ય દ્રશ્ય બાબતો પર નહીં પણ અદ્રશ્ય બાબતો પર રાખીએ છીએ. જે કંઈ જોઈ શકાય છે તે થોડા સમય પૂરતું જ ટકી રહે છે, પણ જે અદ્રશ્ય છે તે કાયમ માટે રહે છે. હવે આપણે પ્રત્યેક બાહ્ય મનુષ્યત્વ અને આંતરિક મનુષ્યત્વ ધરાવીએ છીએ. બાહ્ય મનુષ્યત્વ આપણું શરીર છે. આપણું શરીર સ્પર્શ કરી શકાય છે, જોઈ શકાય છે. જે અગત્યનો ભાગ છે તે તો આપણું આંતરિક મનુષ્યત્વ છે. ઈશ્વર આ આપણને સમજાવવા માગે છે. એટલા માટે ઈશ્વર મુશ્કેલીઓ અને દુઃખને આપણા જીવનમાં આવવાની પરવાનગી આપે છે. જ્યારે તેનો અનુભવ થાય છે ત્યારે આપણું જીવન તાજગી પામે છે. જે અદ્રશ્ય છે તે કાયમને માટે રહે છે. બીજો એક ભયાનક ફકરો હિબ્રુનો લેખક 12મા અધ્યાયમાં હાગ્ગાઈ પ્રબોધકનું વાક્ય સંબોધતા હાગ્ગાઈ પુસ્તકમાં ઈશ્વરે કહ્યું કે હજી એકવાર હું એકલી પૃથ્વીને જ નહીં પણ આકાશને પણ હલાવીશ. હજી એકવાર એ શબ્દો સ્પષ્ટ દર્શાવે છે કે સર્જેલી વસ્તુઓને હલાવી દેવામાં આવશે અને તેમનો નાશ કરવામાં આવશે કે જેથી ધ્રુજી ન ઉઠે એવી વસ્તુઓ કાયમ રહે. તેથી આપણે આભાર માનીએ, કારણ ધ્રુજી ન ઉઠે તેવું સ્વર્ગીય રાજ આપણને મળનાર છે. આપણે આભાર માનીએ અને ઈશ્વર પ્રસન્ન થાય તે રીતે આપણે તેમની ભક્તિ આદરપૂર્વક અને પવિત્ર ભય સહિત કરીએ. આ બધી બાબતમાં ઈશ્વર આત્મિક વાસ્તવિકતા અને અનંત જીવનની વાસ્તવિકતાના દ્રઢતાથી દર્શાવે છે. તેનો અર્થ શું મિત્ર? ઈશ્વરના બાળકે અનંત જીવનની વાસ્તવિકતાનું મૂલ્ય સમજવું જોઈએ. આપણું આંતરિક જીવન એ ખૂબ જ અગત્યનું જીવન છે. જે બાબતો હાગ્ગાઈ પ્રબોધકે કહી તે જ બાબતો સંત પાઉલે કહી, અને તે જ બાબતો સંત પિતર પણ બીજા પિતરના 3 અધ્યાયમાં જણાવે છે. તે દિવસે આકાશ મોટા કડાકા સાથે અદ્રશ્ય થઈ જશે અને આકાશી મંડળો અગ્નિમાં બળી જશે અને પૃથ્વીનું સર્વસ્વ બળીને ખાખ થઈ જશે. હવે સંત પિતર આ સંદર્ભમાં એક પ્રશ્ન પૂછે છે. આ રીતે આ બધી વસ્તુઓનો નાશ થવાનો હોવાથી તમારે કેવા પ્રકારના લોક બનવું જોઈએ? પ્રિય મિત્ર, પડકાર આ છે, ઈશ્વર જ્યારે આ પૃથ્વીને હલાવશે ત્યારે શું તમારા જીવનમાં એવું કંઈ છે કે જે હલી શકે એમ નથી? જો તમે ખરેખર નવા જન્મનો અથવા તારણનો અનુભવ કર્યો છે તો તમે સાર્વકાલિક રાજ્યના ભાગીદાર બનશો કે જે કદી પણ હલી શકશે નહીં. જે શારીરિક છે, દેખી શકાય છે,
તે હલી જવા પામશે, પરંતુ જે જોઈ શકાય તેમ નથી, આત્મિક છે, તે હલી જવા પામશે નહીં. હવે નવા કરારમાં હિબ્રુઓના પુસ્તકમાં સંત પાઉલ આગળ લખે છે કે આપણા શરીર તો ભસ્મ કરી નાખનાર અગ્નિ છે. ઈશ્વર હમણાં જ આપણને ભસ્મ કરવા માગે છે, જે ઈશ્વરના સ્વભાવની વિરુદ્ધ છે. દુઃખ દ્વારા ઈશ્વર આપણી ચકાસણી કરવા માગે છે. ઈશ્વરનો સ્વભાવ સ્વાભાવિક રીતે આત્મિક છે. ઈશ્વર આપણને સાર્વકાલિક જીવનમાં પ્રવેશવા તૈયાર કરવા માગે છે. એટલા માટે જ ઈશ્વર આપણા આત્મિક જીવનમાં વૃદ્ધિ આપવા દુઃખોનો ઉપયોગ કરે છે. સંત પાઉલ ગલાતીઓના લખેલા પત્રના 6 અધ્યાયની 7મી અને 8મી કલમમાં લખે છે કે પોતાની જાતને છેતરશો નહીં, ઈશ્વરની મસ્કરી કરી શકાય નહીં. માણસ જેવું વાવશે તેવું લણશે. જો તે તેના કુદરતી ઈચ્છારૂપી ખેતરમાં વાવે તો તે વિનાશ લણશે, પણ જો તે પવિત્ર આત્માના ક્ષેત્રમાં વાવે તો તેમાંથી તે સાર્વકાલિક જીવન લણશે. હવે ઘણા બધા લોકો માને છે કે આ ફકરો પાપીઓને માટે લખાયેલો છે, પણ સંત પાઉલે આ પાપીઓને માટે લખ્યું નથી. જેઓ ઈશ્વરમાં વિશ્વાસ રાખતા હતા તેમને આ લખવામાં આવ્યું છે. પાપની હંમેશા શિક્ષા હોય છે. આપણે જોયું કે દાઉદના પાપને લીધે દાઉદને શિક્ષા થઈ. શું વિશ્વાસુ માણસ પાપની શિક્ષા મેળવી શકે છે? હા મિત્ર, ચોક્કસ પાપની શિક્ષા વિશ્વાસુ માણસ મેળવી શકે છે. પણ જો કોઈ માણસ શિક્ષાનો ભોગ બને છે તો તમારે અને મારે તેનો ન્યાય કરવાની જરૂર નથી. જેમ અય્યુબના પુસ્તકમાં અય્યુબના મિત્રો અય્યુબને કહેતા હતા કે તારા જીવનમાં પાપ છે, તેને લીધે દુઃખ તારા જીવનમાં છે, અને આપણે જોયું કે તેઓ જૂઠ્ઠા સાબિત થયા. ઈશ્વર દુઃખને પરવાનગી આપે છે કે જેથી દુઃખના સાધન દ્વારા ઈશ્વર આપણને આત્મિક ઊંચાઈ પર લઈ જવા માગે છે. હવે સંત પાઉલ ફિલિપીને લખેલા પત્રના 1 અધ્યાયની 29મી કલમમાં જણાવે છે કે માત્ર ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો એટલું જ નહીં, પણ તેમના માટે દુઃખ સહન કરવું એ માટે તમને કૃપા આપવામાં આવી છે. સંત પાઉલના જણાવ્યા પ્રમાણે દુઃખ એ ભેટ છે. ઈસુ ખ્રિસ્ત જણાવે છે કે દુઃખ એ ભેટ જ નથી, પણ ભેટની સાથે તેમાં ઇનામ સમાયેલું છે. જ્યારે સંત પિતર રોમની આસપાસના લોકોને દુઃખ વિશે લખતા જણાવે છે કે આ રીતે તમને બોલાવવામાં આવ્યા છે. ઈસુ ખ્રિસ્તે આપણા માટે દુઃખ સહન કર્યું હતું અને આપણને અંગત ઉદાહરણ પૂરું પાડ્યું, જેથી આપણે તેમના પગલામાં પગ મૂકીને ચાલીએ. સંત પિતર જણાવે છે કે દુઃખ એ આપવામાં આવેલો આદેશ છે. સંત પિતર યાદ દેવડાવે છે કે ઈસુ ખ્રિસ્તે આપણને ઉદાહરણ આપ્યું છે. દુઃખ વિશે બીજું એક કારણ દર્શાવતા ઈસુ ખ્રિસ્ત કહે છે આ જગત ઈશ્વરની સામે પ્રતિકૂળ અને ઈશ્વરના દીકરાની સામે પણ પ્રતિકૂળ છે. ઈસુ ખ્રિસ્તે કહ્યું આ જગતમાં તમને દુઃખ અને મુશ્કેલીઓ હશે, અને એટલા માટે જ સંત પાઉલ જણાવે છે કે જેઓ પોતાના જીવન દ્વારા ઈસુ ખ્રિસ્તને ખુશ રાખે છે તેઓને દુઃખનો સામનો કરવો પડશે, અને જેઓ ઈસુ ખ્રિસ્તને ધિક્કારે છે તેઓના દ્વારા જ તેઓએ આ દુઃખનો સામનો કરવો પડશે. આજે ઘણા બધા ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર લોકો જગતમાં દુઃખ અનુભવી રહ્યા છે. તેમાંના ઘણા બધા આ કારણોને લીધે જ દુઃખ સહન કરે છે. દુનિયા ઈસુ ખ્રિસ્તને ધિક્કારે છે. ઈશ્વરના બાળકો દુઃખનો અનુભવ કરે છે કારણ કે તેઓ ઈશ્વરની વાત બીજાને જણાવે છે. જેઓ આવા પ્રકારના દુઃખોનો અનુભવ કરે છે તેઓને ઈસુ ખ્રિસ્તે વિશેષ આશીર્વાદો આપ્યા છે, અને આ ઈસુ ખ્રિસ્તનું વાક્ય આપણા માટે, ઈશ્વરના બાળકો માટે દુઃખ અનુભવે છે તેનું કારણ ગણી શકાય. પ્રિય મિત્ર, ખૂબ જ પ્રાર્થના સહિત આ વિષય પર વિચાર કરશો. શા માટે ઈશ્વરના બાળકો દુઃખનો અનુભવ કરે છે? વારું મિત્ર, ફરી મળીએ ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય, અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે
કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. ધન્યવાદ.